ક્રમે 9.1 શું કહે છે કે એક જ પાયા પર આવેલા, એટલે આપણે એક જ પાયો લીધો છે ડીસી, અને બે સમાંતર રેખાઓ, કઈ બે સમાંતર રેખાઓ છે? એએફ સમાંતર ડીસી, તો એમની વચ્ચે આવેલા બે ચતુષ્કોણ, કયા? સમાંતર બાજુ ચતુષ્કોણ બે, કયા કયા લીધા છે આપણે જોવું કે એ બી સી ડી ઈ એફ સી ડી, તો એ બંનેના ક્ષેત્રફળ સમાન થાય, એટલે કે આ થિયરમ શું કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓના જોડની વચ્ચે આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન થાય. બે સમાંતર રેખાઓની એક જોડની વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન થાય, એવું આપણે સાબિત કરવાનું છે. તો આપણે શું કર્યું કે એક જ પાયો લઈ લીધો ડીસી અને સમાંતર રેખાની એક જોડ લઈ લીધી એએફ સમાંતર સીડી, એની વચ્ચે બે ચતુષ્કોણ લીધા, સમાંતર બાજુ ચતુષ્કોણ બે લીધા, કયા કયા? એ બી સી ડી ઈ એફ સી ડી. ક્લિયર? એ આપણું થઈ ગયું પક્ષ. શું સાબિત કરીશું કે આ બંનેના ક્ષેત્રફળ સમાન છે, એટલે કે એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ EFCD. કેવી રીતે સાબિત કરીશું? તો જો અહીંયા બે ત્રિકોણ લઈ લઉં છું, ત્રિકોણ ADE અને ત્રિકોણ FBC, સોરી BCF. કયા બે ત્રિકોણ લીધા? ADE અને BCF. હવે આ બંને ત્રિકોણને હું એકરૂપ બતાવી દઉં છું, ખૂબાથી. કઈ શરત મુજબ? ખૂબા મુજબ. કેવી રીતે થશે એકરૂપ? તો જો અહીંયા કે AD સમાંતર BC, આ બંને સમાંતર છે એકબીજાને, અને એમની છેદિકા લઈ લઉં છું AF. ક્લિયર? તો આ ખૂણો અને આ ખૂણો બંને અનુકોણ થશે. જો આ બંને સમાંતર રેખા છે અને આ એમની છેદિકા છે, તો આથી આ મતલબ કે આ રેખાથી આ તરફનો ખૂણો અને આ રેખાથી આ તરફનો ખૂણો બંને કેવા થશે? અનુકોણ. કેવી રીતે જોવું? EAD અને FBC, કયો? આ બંને ખૂણા થઈ ગયા અનુકોણો, અને અનુકોણો સમાન હોય. સિમિલરલી બીજી બે લઉં છું, જો અહીંયા કે ડી સમાંતર CF, આ બંને, અને એમની છેદિકા એ જ હું એ જ લઉં છું, તો કયા બે ખૂણા થશે? જો એક આ ખૂણો અને એક આ ખૂણો, આ બંને ખૂણા. તો શું લખીશું? AED અને BFC બંને શું થશે? અનુકોણો, અને અનુકોણો કેવા હોય? સમાન હોય. અને આપણે શું લીધું છે કે ABCD કેવા છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો AD અને BC કેવા થશે? સમાન થશે. કેમ કે એ બંને સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ક્લિયર? AD અને BC. તો બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા ખૂબાથી. બરાબર? જો બંને ત્રિકોણ એકરૂપ હોય તો યાદ કરો, મેં કહ્યું કે જો બે ત્રિકોણ એકરૂપ હોય તો એના ક્ષેત્રફળ સમાન થાય. તો આ બંનેના ક્ષેત્રફળ કેવા થશે? સમાન થશે. જો એરિયા ઓફ ADE ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ BCF. પરંતુ અહીંયા ધ્યાન આપો તમે કે આ ચતુષ્કોણ છે ABCD, બરાબર? એ ચતુષ્કોણ શેનાથી બનેલો છે? તો કે એક ત્રિકોણ અને એક ચતુષ્કોણ બેથી બનેલો છે. જો ABCD છે, શેનાથી બનેલો છે? એક ત્રિકોણ અને એક ચતુષ્કોણ. એટલે કે મારે ABCD નું ક્ષેત્રફળ લખવું હોય, એટલે કે એરિયા ઓફ ABCD મારે લખવું હોય તો મારે આ બંનેનું એડિશન કરીને લખવું પડે, આ રીતે કે એરિયા ઓફ ADE પ્લસ એરિયા ઓફ EDCB. આ રીતે એરિયા ઓફ ADE પ્લસ એરિયા ઓફ EDCB, આ બંનેનું એડિશન કરીને. બરાબર? લખાય? પરંતુ જો એરિયા ઓફ ADE ઇઝ ઇક્વલ ટુ શું છે? એરિયા ઓફ BCF છે. એરિયા ઓફ ADE ઇઝ ઇક્વલ ટુ શું છે? એરિયા ઓફ BCF. તો ADE ની જગ્યાએ BCF લખી શકું. ક્લિયર? અને BCF અને EDCB બનીને શું આપણને આપે છે? જો કે BCF અને EDCB આ બંને મળીને આપણને શું આપે છે? જો કે EFCD આપે છે. આ આખો ચતુષ્કોણ આપે છે. જો આપે છે.
તો આ બંનેના એડિશનને હું EFCD લખી શકું. તો આપણે એ જ સાબિત કરવાનું હતું કે બંને ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન થાય. તો આપણે બતાવી દીધા. તો અહીંયા આપણું પ્રમેય પૂરું. પ્રમેય 9.2 શું કહે છે કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડની વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન થાય. 9.1 શું કહેતો હતો કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન થાય. પરંતુ અહીંયા શું છે? ત્રિકોણ છે કે બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન થાય. તો શું કરીશું આપણે કે બે ત્રિકોણ લઈ લઉં છું, ત્રિકોણ ABC અને ત્રિકોણ PBC. બરાબર, એક જ પાયા પર લીધા છે. કયા? BC પાયા પર. અને બે સમાંતર રેખાઓ કઈ? AP અને BC ની વચ્ચે આવેલા છે. બરાબર, AP અને BC ની વચ્ચે આવેલા છે. તો શું સાબિત કરીશું કે એરિયા ઓફ ABC ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ PBC. આપણે એવું બતાવવું પડશે કે બંને ત્રિકોણના એરિયા સમાન થાય. શું કરીશું? જો રચના કરું છું કે CD સમાંતર AB, જો અહીંયા CD સમાંતર AB અને CR સમાંતર BP થાય તેવા બિંદુઓ D અને R AP પર લઉં છું. ફરી કહું, CD સમાંતર AB અને CR સમાંતર AP થાય તેવા બિંદુઓ D અને R રેખા AP પર લઉં છું. બરાબર, ચાલો સાબિતી આપવાનો પ્રયત્ન કરીએ. તો શું કરીશું કે બે સમાંતર બાજુ ચતુષ્કોણ છે આપણી પાસે, ABCD અને PBCR. કયા? ABCD અને PBCR બંને કેવા છે? સમાંતર બાજુ ચતુષ્કોણ થશે અને એક જ પાયા પર આવેલા છે BC પર, અને બે સમાંતર રેખાઓની જોડ કઈ છે? BC અને AR ની વચ્ચે છે. જુઓ, બરાબર. તો શું કહી શકીએ કે બંનેના ક્ષેત્રફળ સમાન થાય પ્રમેય 9.1 મુજબ. એરિયા ઓફ PBCR ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ABCD પ્રમેય 9.1 મુજબ. હવે બંને બાજુ હાફ વડે ગુણી નાખું છું. જુઓ, બંને બાજુ હાફ વડે ગુણી નાખું છું, 1/2 વડે. બરાબર, જુઓ અહીંયા કે સમાંતર બાજુ ચતુષ્કોણ પ્રમેય 8.1 યાદ કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે, અને એકરૂપ ત્રિકોણ હોય તો એના ક્ષેત્રફળ સમાન થાય. તો અહીંયા જુઓ કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે છે. બરાબર, એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે છે. જો એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે તો બંનેના ક્ષેત્રફળ સમાન થાય. તો આપણે શું લખી શકીએ કે એરિયા ઓફ ABC ઇઝ ઇક્વલ ટુ હાફ એરિયા ઓફ ABCD, એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણ કરતાં અડધું થાય. સિમિલરલી એરિયા ઓફ PBC, એરિયા ઓફ PBC કોના કરતાં અડધું થાય? ચતુષ્કોણ PBCR કરતાં. બરાબર, ચતુષ્કોણ PBCR કરતાં. હવે પરિણામ 1 અને 2 જુઓ તમે. પરિણામ 1 અને 2 માં શું દેખાય છે તમને? જુઓ, જમણી બાજુ સરખી છે. જુઓ અહીંયા આ બંને બાજુ કેવી છે? સરખી છે. જુઓ અહીંયા જમણી બાજુ સરખી છે, તો આપણે શું કહી શકીએ કે ડાબી બાજુ કેવી થશે? સરખી થશે. જમણી બાજુ સરખી છે અહીંયા, તો ડાબી બાજુ કેવી થશે? સરખી થશે. તો એ જ આપણે તો સાબિત કરવાનું હતું કે એરિયા ઓફ ABC ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ PBC. પ્રમેય 9.3 શું કહે છે કે બે ત્રિકોણ આપેલા છે અને બંને ત્રિકોણ એક જ પાયા પર છે. બરાબર, અને એમના ક્ષેત્રફળ પણ સમાન છે. જો અહીંયા વાંચો કે એક જ પાયા પર આવેલા અને એક જ પાયાની એક જ બાજુ આવેલા તથા સમાન ક્ષેત્રફળ ધરાવતા બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા છે. તો આપણે એવું સાબિત કરવાનું કે જેમાંની એક રેખા પાયાને સમાવતી રેખા છે. પાયાને સમાવતી રેખા એટલે કે AP સમાંતર BC છે એવું સાબિત કરવું પડે. તો કયા બે ત્રિકોણ લઈ લઉં છું? જો ત્રિકોણ ABC અને ત્રિકોણ PBC.
PBC આ ત્રિકોણ ડ્રો કરવાનું રહી ગયું છે જો અહીંયા ક્લિયર કયો ત્રિકોણ ત્રિકોણ ABC અને ત્રિકોણ PBC બંને એક જ પાયા પર છે કયા BC પર અને બંનેના ક્ષેત્રફળ સમાન આપેલા છે પક્ષની અંદર સાબિત શું કરીશું કે AP સમાંતર BC થાય બરાબર તો આપણે એક રચના કરીએ છીએ કે ત્રિકોણ ABC માં વેધ AD દોરું છું BC પર અને ત્રિકોણ PBC માં વેધ PM દોરું છું BC પર બંને BC પર વેધ દોર્યા ત્રિકોણ ABC માં AD દોર્યો અને ત્રિકોણ PBC માં PM દોર્યો બરાબર હવે જો બંનેના એરિયા આપણને સમાન આપેલા છે બરાબર પક્ષમાં પરંતુ જો આ ત્રિકોણ પર જો એક વેધ છે અને એક પાયો છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય 1/2 પાયો ગુણ્યા વેધ બરાબર થાય તો જો આ વેધ અને પાયો BC તો એરિયા ઓફ ABC શું થાય 1/2 પાયો ગુણ્યા વેધ BC આપણો પાયો અને આ AD આપણો વેધ સિમિલરલી ત્રિકોણ PBC માં શું થાય PBC માં જો BC પાયો થશે અને PM વેધ થશે એટલે પાયો ગુણ્યા વેધ બંને બાજુથી 1/2 કેન્સલ જો અહીંયા આ 1/2 કેન્સલ BC કેન્સલ તો શું વધશે AD PM વધશે ઓકે અને અહીંયા જુઓ કે AD લંબ BC છે અને PM લંબ BC છે અને લંબ દોરેલા હોય તો બંને લંબ એકબીજાને સમાંતર થાય એટલે કે AD સમાંતર PM થાય કેમ કે AD લંબ BC છે PM લંબ BC છે અને બંને લંબ હોય તો એ બંને એકબીજાને સમાંતર થાય ક્લિયર તો હવે આ ચતુષ્કોણ લઉં છું જુઓ કયો ચતુષ્કોણ ADMP એની અંદર શું છે કે AD સમાંતર MP છે અને AD MP AD સમાંતર PM છે અને AD PM છે તો યાદ કરો પ્રમેય 8.8 કે સમાન અને સમાંતર હોય ચતુષ્કોણ ADMP માં સમાન અને સમાંતર હોય તો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય જો એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય તો આ જે જોડ છે AP સમાંતર DM પણ થશે AP સમાંતર DM પરંતુ DM ની જગ્યાએ હું BC લખું તો ચાલે કેમ કે DM એની પર જ આવેલી છે એટલે કે AP સમાંતર BC લખું તો ચાલે જે આપણે પ્રૂવ કરવાનું છે તો આ અહીંયા પ્રમેય આપણો પૂર્ણ